જય માતાજી મારા મિત્રને અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અમે લગ્ન ભાઈ હતા, તમે જોયું તો ઘરની હાલત તો જોઈ શકો. મમ્મી વાસણ ઘસે, મારી દાદી પણ ગઈ હતી બીજી, એટલે બી અત્યારે બેસી હતી સાફ કરે પલંગ. કેવા માંગો? હા, મામીરામાં ગયા તા બનાસકાંઠા, થાકી ગયા હતા. ઘરની કેવી હાલત થઈ ગઈ, કપડા હજુ બહુ ઢગલો પડ્યા છે ધોવાના. આજ તો આખો દિવસ કપડા ધોવામાં ને એમ જ જશે. થાકી ગયા છો એટલે આજ તો આરામ કરવાનો છે અમારે. અત્યારે શું કરે છે? અત્યારે તો ખાઈ અને એસપી હિન્દુસ્તાની જોઉં છું. બીજું કઈ? બસ હવે કાશું પીશું, આરામ કરશું. બે જોઈ શકો થાકી ગઈ તો વાસણ ઘસે. મમ્મી તાર કે કેવું? શું કહું, કામ કરું રહ્યું, બહુ બધું કામ પડ્યું છે. લગ્ન માંથી આયા એટલે 2-3 દિવસ ઘરે નતા એટલે બહુ જ કામ પડ્યું છે એટલે કામ કરીએ. થાક નહીં લાગતી? થાક તો લાગશે પણ કામ તો કરવું પડે, એવું એવું થોડી પડી રાતું. તો મિત્રો મામે કપડા તો ધોઈ દીધા. ચાલો બતાવી કેટલા બધા કપડા જોઈ શકો. બાઈક ઉપર બી છે, જો સાયકલ ને પલંગ ને આ બધું દેખો. દેખો અહીંયા જ બેઠી હજી ઉભી થઈ. કપડા તો બીજા કપડા ધોવાનું બાકી, હજી બી બાકી છે. તો હજી તો બાકી જ છે ને, 2 ડોલો ભરીને ધોયા, હજી બીજા 1 ડોલ થશે. તો હવે શું કરે તાર? હે હવે આટલા બીજા નાખ્યા છે. લલ્લો ના આવે જશે, લલ્લો નહીં નીકળે એટલે કપડા ધોવા બેસી ફરી. હા તો જો થાકી ગઈ એટલે ટીવી જોઈ રહ્યા. આજ તો આરામ આરામ. આજ ચકી આખો દિવસ કામ કરશે તારે એનું કામ પતશે. આજે અડધો દિવસ ઉપર તો એનો કપડા ધોવામાં જ જવાનો છે. શું કે એ લોકો જ્યાં તા જાન આવતી હતી એના ભત્રીજીની, એટલે એ લોકો સાબરકાંઠા ગયા તા અને હું મામેરામાં બનાસકાંઠા જઈ હતી. એટલે હું બી 3 દિવસે આવીશું, એ બી 3 દિવસે આવશે. મારા બી કપડા ઢગલો થયા છે, એ લોકોના બી ઢગલો થયા છે. એટલે આજનો દિવસ તો એને અડધો દિવસ તો કપડા ધોવામાં જ જતો રહેવાનો છે. અડધા ધોયા, હજી કપડા બાકી છે. હજી વાહન જ ઘસી રહી. મમ્મી હજી કચરા પોતું બાકી ને? કચરા પોતા બાકી છે. હજી તો વાસણ ઘસી પછી કપડા ધોવું, કપડા ધોઈ પછી કચરા પોતા કરું. આમ હવે છે ને વાસણ ઘસાઈ ગયા છે. હવે પેલા લલ્લુ નહીં નીકળે ત્યાં લગી હું છે ને હવે કચરો વાળી દઉં. કચરો વાળીને કપડા ધોઈ નાખું. કપડા ધોઈને પોતું ને એવું બધું ચોખ્ખું કરી દઉં, કેમ કે કાલથી મારે કામે જવાનું છે. બીજું કઈ બોલું? હા તો ટીવી જ જોઈ રહી. થાકી જી બરાબર નહીં? મારા સાસુમાં તો થાકી ગયા છે ને બહુ, એટલે ટીવી જ જોઈ છે, આરામ જ કરે છે. જો આ જોઈ શકો કચરો વાળી રહી. આ જો આ ગાડી 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 હે ખાલા શિવરાજ છે એટલે સક્કરે બટાકા ખાશું, ભાંગ પીશું. અલી ગાડી ચાલી જઈ તો કામ કરા દે તું, પેલા બધું કામ પડ્યું છે, હજી ગાડી ચાલી ગઈ. વાળા નાનો કીકલો હે તું. ચલો તો થોડું બહાર જઈએ. મમ્મી શું કરી રહી? કપડા ધોવી. ફરી કપડા ધોવા બેસ? એક વખત ધોઈ મૂકી દીધા, હવે પાછી ધોવા બેઠી. મારી દાદી કપડા વાળે. ચલો તમને બતાવી આજો. વગર ચોમાસા ઘરમાં વળગણી બાંધી દીધી છે. સાસુમાં આરામ કરતા કરતા જાઓ. તો મિત્રો મામી પોતે મારી જોઈ શકો. મેં આજ તો તમને ઘરનો વિડીયો જોવા મળશે, બહારનું કઈ પણ જોવા મળશે નહીં. તો મિત્રો મામી તો પોતું મારી દીધું. હવે શું કરે પૂછી? શું કરીશ મમ્મી હવે? હવે હું ઉપર જઉં છું. હવે થોડો આરામ કરી લઉં. આરામ કરીને પછી નીચે આવું, પછી ચા બા પીએ ને પછી રાતની રાંધવાની તૈયારી કરી દઈએ. રસોઈ બનાવી પડશે ને. તો મિત્રો બધા તો
સુઈ ગયા છે. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.